હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સવારના કે સાંજના નાસ્તામાં એકદમ ઝટપટથી બનાવીને સર્વ કરી શકાય તેવી ઓછા તેલમાં બ્રેડ વગરની સેન્ડવિચ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ક્યારેક સાંજના ડિનરમાં પણ તમને હલકું ફૂલકું ખાવાનું મન થાય ત્યારે તમે આ હેલ્ધી સેન્ડવિચ ચોક્કસથી બનાવી શકો છો, કારણ કે શાકભાજીથી ભરપૂર છે આ સેન્ડવિચ અને એને બનાવવામાં વધારે ઝંઝટ પણ નથી લાગતી. તો ચલો એને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો રવો લેવાનો છે. બારીક રવો આવે એ જ લીધો છે. હવે એમાં અડધો કપ જેટલું મીડિયમ ખાટું આપણે દહીં ઉમેરીશું. હવે એ જ દહીંવાળા કપથી માપીને અડધો કપ જેટલું જ એમાં આપણે પાણી ઉમેરી દઈએ અને બધું જ આપણે હવે વિસ્કરથી બરાબર ફેંટી લેવાનું છે, જેથી દહીંમાં બિલકુલ પણ ગાંઠ હોય તો એ બધી જ ગાંઠ નીકળી જાય. અને આટલી ક્વોન્ટિટીમાં 2 નંગ સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મિશ્રણ ફેંટાઈ ગયું છે. તો હવે આપણે એને સાઈડ પર રાખીશું અને ત્યાં સુધીમાં આપણે એક પેનમાં 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે 5 ચમચી એમાં જીરું ઉમેરીશું, 5 ચમચી રાઈ ઉમેરવાની છે અને 5 ચમચી જેટલી જ હિંગ ઉમેરીશું. બધું જ આપણે 1/4 ટીસ્પૂન જ એડ કર્યું છે. હવે એમાં 1 ટેબલસ્પૂન આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ધીમા તાપે 1 મિનિટ માટે આ પેસ્ટને આપણે સાંતળી લઈશું, જેથી એમાં બિલકુલ પણ કચાશ હોય તો એ નીકળી જાય. તો સરસ આ પેસ્ટ સતળાઈ જાય એટલે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો કાંદો ઉમેરીશું. સાથે જ આપણે એની અંદર 7 થી 8 નંગ જેટલી ફણસી ચોપરમાં ચોપ કરીને ઉમેરવાની છે. અડધો નંગ ગાજર ચોપરમાં ચોપ કરીને ઉમેરીશું. એક નાની સાઇઝનું ગાજર હતું, એને મેં અડધો નંગ જ લીધું છે. એક નાની સાઇઝનું કેપ્સિકમ આપણે ચોપરમાં ચોપ કરીને લઈશું. હવે આપણે બધું જ ફાસ્ટ ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. પણ એનાથી પહેલાં આપણે એની અંદર મીઠું પણ ઉમેરી દઈએ, જેથી શાકભાજી આપણા સરસ સોફ્ટ થઈ જાય. તો બસ અહીંયા અડધી ચમચી જ મેં મીઠું ઉમેર્યું છે અને 1 મિનિટ આપણે ફાસ્ટ તાપે એને થવા દેવાનું છે. તો 1 મિનિટ ફાસ્ટ ફ્લેમ પર કૂક કર્યા પછી હવે આપણે એની અંદર ટામેટું ઉમેરીશું. અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું સમારીને ઉમેર્યું છે. હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ પર 2 મિનિટ માટે હજી ચડવા દઈશું. ટોટલ આપણે બસ 2 થી 3 જ મિનિટ શાકને ચડવા દેવાના છે, જેથી એ ઓવરકુક ના થઈ જાય અને સેન્ડવિચમાં એનો ક્રન્ચી સ્વાદ જળવાઈ રહે. તો હજી બીજી 2 મિનિટ કૂક કર્યા પછી આપણે ગેસની જે ફ્લેમ છે એ બંધ કરી દઈએ, કારણ કે આપણે વેજીસને અહીંયા ક્રન્ચી જ રાખવાના છે. તો અહીંયા જે આપણો રવો હતો એને મેં 15 થી 20 મિનિટ માટે એમ જ સાઈડ પર રેસ્ટ આપવા માટે રહેવા દીધો હતો અને રવો સરસ ફૂલી જાય એટલે આપણે ગરમા ગરમ જ જે શાકભાજી સાંતળ્યા હતા એ એમાં ઉમેરી દઈશું. તો સાથે જ આપણે આની અંદર અડધી ચમચી રવાના ભાગનું પણ મીઠું ઉમેરી દઈશું અને બરાબર એને આપણે મિક્સ કરી લઈએ. જો તમારી પાસે આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ અવેલેબલ ના હોય તો તમે જે ના હોય એને સ્કીપ કરી શકો છો. અને જો તમારે આમાં એક્સ્ટ્રા કોઈ વેજીસ એડ કરવા હોય, જેમ કે લીલા વટાણા કે મકાઈના દાણા, એ પણ ચોપરમાં ચોપ કરી અધકચરા ક્રશ કરી ઉમેરી શકાય. તો આ રીતનું મીડિયમ થીક આપણે મિશ્રણ રાખવાનું છે. ત્યારબાદ હવે એમાં અડધું પેકેટ આપણે ઈનો ઉમેરીશું. રેગ્યુલર જે નોન ફ્લેવર્ડ ઈનો આવે છે એ જ ઉમેરવાનું છે. તો બસ અડધું જ પેકેટ મેં ઉમેર્યું છે, અડધું આપણે સીલ કરીને રહેવા દઈશું. તો ઈનોની ઉપર આપણે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી દઈએ, જેથી એ એક્ટિવેટ થઈ જાય અને ફટાફટ એને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા જે ખીરુંની કન્સિસ્ટન્સી છે વધારે ગાઢી પણ નહીં અને વધારે ઢીલી પણ નહીં, એ રીતનું આ આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર રાખ્યું છે. હવે સેન્ડવિચ બનાવવા માટે ગેસ ઉપર મેં ગેસ ટોસ્ટર મૂકી દીધું છે અને એને બંને બાજુથી તેલથી પહેલાં ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ જે મિશ્રણ તૈયાર કર્યું છે આ રીતે આપણે ટોસ્ટરમાં એડ કરવાનું છે. અને બહુ વધારે નથી ઉમેરવાનું, નહીં તો જ્યારે પછી એને બંધ કરશું ત્યારે વધારાનું જે મિશ્રણ છે એ બહાર આવી જશે. એટલે એકદમ ઓછું પણ નહીં, એકદમ વધારે પણ નહીં, એ રીતનું આપણે મિશ્રણ મૂકીશું અને હવે એને ઢાંકીને એકદમ ધીમા તાપે 1 મિનિટ પહેલાં તો શેકાવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે એને ફેરવીને બીજી બાજુથી પણ 1 મિનિટ શેકાવા દેવાનું છે. એમ ટોટલ આપણે 3 થી 4 મિનિટ આ સેન્ડવિચને ફેરવીને શેકાવા દઈશું. તો સરસ બંને સાઈડથી આ રીતની ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બહાર લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આ સેન્ડવિચ બની છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે, અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો સેમ આ જ રીતે આપણે બીજી જે સેન્ડવિચ છે એ પણ રેડી કરી લેવાની છે. એને પણ મેં બંને બાજુ ફેરવીને 3 થી 4 મિનિટ શેકી છે. તો સરસ એ પણ ગોલ્ડન થઈ ગઈ છે, તો એને પણ આપણે બહાર લઈ લઈએ. આ સેન્ડવિચને અહીંયા એકદમ ધીમા તાપે જ શેકવાની છે, જેથી બિલકુલ અંદરથી પણ એ કાચી ના રહે.
તો અહીંયા એક સેન્ડવિચ હું તમને કટ કરીને પણ બતાવું છું કે ઉપરથી એકદમ ક્રિસ્પી બની છે અને શાકભાજીથી ભરપૂર છે. તો બાળકો પણ જો શાકભાજી ના ખાતા હોય તો લંચ બોક્સમાં પણ તમે આ રીતે આ સેન્ડવિચ બનાવી એમને કેચઅપ સાથે આપી શકો છો. તો આ સેન્ડવિચને તમે અહીંયા ગ્રીન ચટણી કે કેચઅપ કે કોઈ પણ મનપસંદ ડીપ સાથે સર્વ કરી શકો છો. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.